હેલો મિત્રો, તો જો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 4 અને સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. કારણ કે આજે આપણે બપોર પછીની જર્ની કરવાની રહેશે, કારણ કે જવાનું છે મેટ્રોના વાળવું છે. ભાઈનો ફોન આવ્યો હતો, આપણે ફોન ઉપર વાતચીત કરી લીધી છે બધી. ક્યાંથી કરવાનું છું ક્યાં જોકે એક ભાઈ ભેગા આવવાના છે, એટલે કાંઈ ઉપાધિ નથી. એની રીતે ત્યાં જવાનું, આપણે તો મને લઈને જવાના છે. હાલો તો જો સામે આપણે રિક્ષા રેડી છે ને ચાલુ કરીને એન્જિનમાં ઓઇલ ચડાવી દઈએ. તો ફાઇનલી આપણે હાલતા થઈ ગયા છે. આપણે જવાનું છે આગળ પેટ્રોલ પંપ છે ને આપણે ભાઈને ભેગા લેવાના છે, એટલે માટે એને સ્પેશિયલ આપણે લેવા જવાના છે. સાથે લઈને જ આપણે નીકળવાનું છે. ભાઈ ભેગા આવશે એને જોયું છે, આપણે તો ભાઈ જોયું નથી, એટલે આપણે ચાલો એને લેતા આવે. તો અત્યારે જો આપણે આ રીતના ભાઈને અહીંયા દુકાને પહોંચી ગયા છીએ. આપણે ભાઈ તૈયાર થાય એટલે ફાઇનલી આપણે હાલતા થઈ જાય. અહીંયા પહોંચતા આપણે 1 કલાક જેટલો સમય થઈ ગયો ને ફાઇનલી આપણે કારખાને પહોંચી ગયા જ્યાં આપણે માલ ભરવાનો હોય ત્યાં. અને આ રીતના ત્યાં કાંઈ માલ પડ્યો છે ને આ લબડના જે કહેવાય એ. તો ફાઇનલી 1 કલાક બેઠા પછી આપણે રિક્ષા લોડિંગ થયા પછી આપણે અહીંયાથી હાલતા થઈ ગયા છીએ. અને આપણે જવાનું છે અહીંથી ઓછામાં ઓછું મેટાળાથી 60 કિલોમીટર જેવું થાય છે ડિસ્ટન્સ. અહીંયા આપણે ખાલી કરવાની છે. તો ચાલો મિત્રો આપણે ખાલી કરી આવીને ખાલી કર્યા પછી પાછા મળીશું આપણે. તો હાલો જો તો ખાલી કરીને આપણે રિટર્ન થઈ ગયા છીએ અને હોટલે જરાક ચા પાણી પીવા ઊભા રહી ગયા છીએ, કારણ કે ક્યારની ફાંકી નહોતી ખાધી આપણે, એટલા માટે આપણે ચા પાણી પીવા ઊભા રહી ગયા છીએ. કારણ કે તો હાલો તો 10 વાગી ગયા છે ને આપણે જમીને હવે આવી ગયા છીએ બહાર, અને આપણે દુકાન પણ નાનો ભાઈ બંધ કરી રહ્યો છે. તો બસ વિડીયો અહીંયા આપણે પૂરો કરીશું અને ફરી મળીશું નવા એક વિડીયો સાથે મિત્રો. તો વિડીયોને લાઈક કરી નાખજો. બાય બાય.